ડુ યુ બિલીવ આ એ જ બે વ્યક્તિ છે જેમને મર્ડર કરતા પહેલા યુટ્યુબ પર જઈને સર્ચ કર્યું. જી હા, ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક એવો ભયાનક હત્યાકાંડ સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ તમે પણ ચોંકી જશો. આખી ઘટનાની કડીઓ મૃતક વિજય નિષાદ સાથે જોડાયેલી છે. માહિતી મુજબ વિજય નિષાદના એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતા, પરંતુ જ્યારે મહિલાએ તેનાથી અંતર રાખવાનું શરૂ કર્યું ત્યારે વિજય તેને માનસિક રીતે ટોર્ચર કરવા લાગ્યો. તે મહિલાના કેટલાક અંગત ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને સતત બ્લેકમેલ કરતો હતો અને સાથે જ વાત કરવા માટે દબાણ કરતો હતો. રોજ-રોજની બદનામી અને ધમકીઓથી કંટાળીને આખરે પ્રેમિકાએ પોતાના પતિને સમગ્ર હકીકત જણાવી અને બંને મળીને વિજયને કાયમ માટે રસ્તામાંથી હટાવવાનું એક ખૌફનાક કાવતરું ઘડી કાઢ્યું. આ કાવતરાને અંજામ આપવા માટે દંપતીએ ડિજિટલ દુનિયાનો સહારો લીધો. હત્યા કરવાના કેટલાય દિવસો પહેલાથી આરોપીઓએ યુટ્યુબ અને ગૂગલ પર સર્ચ કર્યું હતું કે ફાંસી આપતા પહેલા કેદીને કાળું કપડું કેમ પહેરાવવામાં આવે છે, જેલની અંદરની જિંદગી કેવી હોય છે અને હત્યા કરવા પર કઈ કલમો લાગે છે અને કેટલી સજા થઈ શકે છે. આ તમામ કાનૂની અસરો જાણી લીધા બાદ બંને પ્લાન મુજબ વિજયને બોલાવ્યો અને મોતને ઘાટ ઉતારી દીધો. ક્રૂરતાની બધી સીમાઓ પાર કરીને પકડાઈ જવાના ડરથી આરોપીઓએ લોખંડ કાપવાની આરી અને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીન વડે મૃતક વિજયના શરીરના અનેક ટુકડા કરી નાખ્યા, જેથી કરીને લાશને સરળતાથી છુપાવી શકાય. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા આરોપીઓએ વિજયની મોટરસાઇકલને કાનપુર દેહાતના ઘાટમપુર વિસ્તારમાં બિનવારસી હાલતમાં ફેંકી દીધી. વિજય ગુમ થતાં જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ઘાટમપુરથી તેની બાઇક મળી અને ત્યારબાદ બકેવર પોલીસે જ્યારે કડકાઈથી તપાસ કરી અને કોલ ડિટેલ્સ તેમજ આરોપીના મોબાઈલની ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી ખંગાળી ત્યારે આ કાળા કાળજાના દંપતીની કરતૂતો સામે આવી. પોલીસે લાશના ટુકડા અને હત્યામાં વપરાયેલા હથિયારો જપ્ત કરીને બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.